દરેક લોકો મને પ્રશ્નો કરતા હોય છે, સર અમે ડેરી ફાર્મ બનાવતા પહેલાં શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ. એક પશુને લાવવી હોય આપણે તો એનું બજેટ કેટલું હોઈ શકે, ક્યાંથી મળે. ખોણ દોણની અંદર જુઓ તમે ગમે બધા જ ડેરી ફાર્મમાં જશો ને ત્યાં તમને અલગ અલગ ખાણદાણ જોવા મળશે કે ભાઈ આ ડેરી ફાર્મવાળા બીજું વાપરે છે, પેલા બીજું વાપરે, પેલા આ વાપરે. કોઈ ઘરનો કે જે મકાઈ છે, કોઈ જવાર ગવાર કે બાજરી એવું ઘરનું ચારતા હોય એમાં એમને કેટલો ફાયદો છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આપણે દરેક લોકો મને પ્રશ્નો કરતા હોય છે, સર અમે ડેરી ફાર્મ બનાવતા પહેલાં શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ. એ બધા પ્રશ્નોનો જવાબ આપણને ઘણી વખત મળી પણ જતો હોય છે અને ઘણી વખત ન પણ મળે તો આપણે એવી સજેસ્ટ કરતા હોઈએ કે ભાઈ તમે એક વખત ડેરી ફાર્મ બનાવતા પહેલાં ઓછામાં ઓછા 15થી ઓછા નહીંથી વધારે ડેરી ફાર્મ એક વખત ઉપર વિઝિટ કરો, ત્યાં જઈને તપાસ કરો, ત્યાં જઈને બધું જ નાની નાની જીવનપૂર્વક જે પણ માહિતી હોય લઈ લો તો આપણને ખબર પડે કે આપણે શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ. ઘણા બધા પશુપાલકો ડેરી ફાર્મની મુલાકાતે તો જતા હોય છે, ડેરી ફાર્મની બધી જ વિઝિટો કરતા હોય છે, અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે, પણ એ ત્યાં જઈ ફક્ત જોઈ અને પાછા આવતા રહે છે કે ડેરી ફાર્મ ઓકે કઈ ગાયો છે, બહુ સારું છે, દૂધ સારું ભરાવે છે અને બસ બહુ મોટું છે, મજા આવે, બહુ સારું કરે છે. એવું ના, આપણે લોકો નો ડાઉટ તમે જ્યાં ગયા છો તમને એપ્રિશિએટ લાગે તો બરાબર, એમને આપણે વખાણ કરવા જોઈએ 100% એ વાતમાં હું સમજ છું. પણ આપણે ત્યાં ગયા છીએ તો જ્યાં એ ડેરી ફાર્મનો ઓનર છે એમના જોડે તમારું કમ્યુનિકેશન વ્યવસ્થિત થવું જોઈએ અને તમારે એમના પાસેથી જે માહિતી તમે લેવા ગયા છો બધી જ માહિતી તમારે એમને પૂછવી પડે. કદાચ ખબર ના હોય તો હું આજે એના ઉપર આખી ચર્ચા કરવા મતલબ તમને બધું જ કહીશ કે કયા કયા પ્રશ્નો છે કે જે આપણે ખરેખર એમના પાસેથી જાણવા જોઈએ. તો એના ઉપર આજે નો આપણો વિડીયો છે કે ડેરી ફાર્મ બનાવતા પહેલાં આપણને શું શું જાણવું જરૂરી છે. એ તમે કદાચ કોઈ યુટ્યુબ ચેનલમાંથી, કદાચ કોઈ ડૉક્ટર જોડેથી, કદાચ કોઈ જે એના નિષ્ણાતો એમના જોડેથી, અથવા તમે જ્યાં ડેરી ફાર્મ કરવા જાઓ છો, ડેરી ફાર્મ મુલાકાત કરવા માટે જાઓ છો તો ત્યાંથી તમે એમના પછી શું શું જાણી શકો. તો પહેલાં તો તમે જ્યાં ડેરી ફાર્મમાં જાઓ તે ડેરી ફાર્મ ઉપર ગયા પછી જે ડેરી ફાર્મ ગાયો ઉપર હોય કે ભેંસો ઉપર હોય તો ગાયોનું હોય તો ગાયો વિશે, ભેંસોનું હોય તો ભેંસો વિશે તમારે એમને એમ પૂછવાનું કે સર તમે ભેંસો જ કેમ પસંદ કરી, ગાયો કેમ પસંદ ના કરી. તો એનો પણ તમને જવાબ મળશે વ્યવસ્થિત રીતે કે ગાયો ઉપર કરે છે તો એ બધી રીતે તમને એમના બધા કે ગાયો નથી રાખતા તો ગાયોના ગેરફાયદા એમના મગજમાં શું છે, ભેંસો રાખે છે તો ભેંસોના ફાયદા એમના માટે શું છે, એ બધું જ તમને વ્યવસ્થિત રીતે એમના પાસેથી જાણવા મળશે. બીજો પ્રશ્ન એ છે કે તમે એમને એ પૂછી શકો છો કે કેટલા પશુથી શરૂઆત કરી હતી. તો દરેક લોકો અત્યારે બધાને 5, 25, 30 પશુથી શરૂઆત કરેલી હોય છે. તો તમે 15 જે ડેરી ફાર્મ વિઝિટ કરવાના છો દરેકને પૂછો કેટલા પશુથી શરૂઆત કરી હતી, કેવી રીતે કરી હતી. પછી તમે એમને એ પૂછો કઈ નસલ ઉપર કામ કરે છે. ભેંસ છે તો ભેંસની અંદર કઈ નસલ છે, બન્ની છે, મહેસાણી છે, જાફરાબાદી છે, મુરા છે, કઈ નસલની ઉપર એ કામ કરે છે અને એ જે પર્ટિક્યુલર નસલ હોય એમના પાસે કે મહેસાણી હોય તો કેમ મહેસાણી ઉપર જ કામ કરે છે, એમાં એટલા બધા શું ફાયદા એમને જોવા મળે. બન્ની છે તો બંને ઉપર કેમ એટલા બધા એ મતલબ એ કામ કરે છે. જાફરાબાદી છે તો જાફરાબાદી એમના પાસે 10, 15, 20 ભેંસો હોય, 40 હોય તો એ જાફરાબાદી ઉપર જ કેમ એમને કામ કરવું પડ્યું, એમના ફાયદા શું છે એ પણ તમે એમના પાસેથી એમને પૂછી શકો છો અને એની વ્યવસ્થિત રીતે માહિતી તમે લઈ શકો છો કે ભાઈ તમે કેમ આ નસલ પસંદ કરી. પછી તમે એમને એ પૂછી શકો છો કે જે નસલ તમે છે કે ઘરની તો નો ડાઉટ કોઈ દુનિયામાં હોતી નહીં, તમે 1 લાવ્યા છો, 2 લાવ્યા છો, 5, જે લાવ્યા છો એ ક્યાંથી લાવ્યા છો, શું બજેટમાં લાવ્યા છો, એનું કેટલી કિંમત હોય. એક પશુને લાવવી હોય આપણે તો એનું બજેટ કેટલું હોઈ શકે, ક્યાંથી મળે એ પણ તમે ત્યાં એમને જઈને પૂછી શકો છો. બીજું
જે એમની પાસે અત્યારે દૂધની જે આવક હોય એ ક્યાં આપે છે? ડેરીમાં આપે છે કે નાના ડેરીમાં નથી આપતા? તો શું એની કોઈ બનાવટ, મતલબ એનું કોઈ ચીઝ કે એવું કોઈ દૂધ પાઉચ કે કંઈ બનાવી અને ક્યાં વેચે છે? એની કેટલી આવક આવે છે એ પણ તમે ત્યાં પૂછી શકો છો. ડેરીમાં ભરાવો છો તો ડેરીમાં કેટલો ફાયદો થાય છે એ પણ તમે એમને પૂછી શકો છો. પર દૂધ જે છે એમનો ખર્ચો કેટલો થાય છે? ઘાસચારો ક્યાંથી લાવો છો? કેટલી જમીનમાં તમે આ વાવો છો? એ લીલો ઘાસચારો કેટલો આપો છો? સૂકો ઘાસચારો કેટલો આપો છો? ખોણ દોણની અંદર જુઓ તમે, ગમે બધા જ ડેરી ફાર્મમાં જશો ને ત્યાં તમને અલગ અલગ ખાણદાણ જોવા મળશે કે ભાઈ આ ડેરી ફાર્મવાળા બીજું વાપરે છે, પેલા બીજું વાપરે, પેલા આ વાપરે. કોઈ ઘરનો કે જે મકાઈ છે, કોઈ જવાર ગવાર કે બાજરી એવું ઘરનું ચારતા હોય એમાં એમને કેટલો ફાયદો છે. કોઈ અલગ અલગ કંપનીના ચારતા હોય એમાં એમને કેટલો ફાયદો છે, કેટલો ખર્ચો થાય, દૂધ કેટલું ભરાવે છે ને આવક કેટલી મળે છે. છતાં એમની પાસે ડ્રાય પીરિયડમાં અત્યારે કેટલા પશુ છે, એમની શું કેર રાખે છે, એ બધી જ માહિતી તમે ત્યાં જો તો એ પૂછું. હંમેશા હું તો કોઈ નોટ ને બોલપેન રાખવાની, ડાયરી, અને એમાં તમે નોટ કરો કે ભાઈ હું જે ડેરી ફાર્મ, દાખલા તરીકે હું જય ગોગા ડેરી ફાર્મમાં ગયો હું કે કોઈ પણ ડેરી ફાર્મમાં હું ગયો તો હું ત્યાં જઉં તો ત્યાં એક નાની ડાયરી બોલપેન રાખું કે મારા જેટલા પ્રશ્નો છે, મારા પ્રશ્નોના જે મગજની અંદર કન્ફ્યુઝન છે એ બધા જ નોટ કરું અને એના સોલ્યુશન કઈ રીતે મળે એના ઉપર હું એકવાર ફોકસ કરું. બીજો પ્રશ્ન વધી આગળ કે બ્રીડિંગ ઉપર કામ કરે છે કે નહીં? બ્રીડિંગ એટલે કઈ રીતે શું છે એ બધું તમને ત્યાં જાણવા મળશે. બ્રીડિંગ ઉપર કઈ રીતે કામ કરે છે, ક્યાંથી સિમેન લાવે છે, શું કરે છે, એ બધું જ તમને એના ઉપર ત્યાં જાણવા મળશે. પછી એમના પાસેથી એ પણ જાણવાનું કે તમે કામ, જે પણ ડેરી ફાર્મનું કામ છે એ જાતે કરો છો કે પછી લેબર જોડે કરાવો છો. લેબર જોડે કરાવો છો તો એમાં કોઈ તકલીફ પડતી નથી. એ કોઈ લેબરની ઘણી વખત નાના મોટા ઇસ્યુ રહેતા હોય એ થતા નથી. લેબરો ક્યાંથી મળે છે, શું એમને મજૂરી આપે છે, એ પણ તમે એમના પાસેથી જાણી શકો છો. જાતે કરતા હોય તો આપણે એમના પાસે એ પૂછવાનું છે કે ભાઈ તમે, તમારી પાસે 25-30 પશુ છે તો આ પશુનો તમે બંને હોય, ઘરમાં 3 સભ્યો હોય કે 4 સભ્યો હોય, 2 સભ્યો હોય, તો તમે આ બધા જ પશુઓનું જાતે કરી શકો છો કે નથી કરી શકતા? કેટલા વાગે ઉઠો છો, પહેલાં શું કામ કરો છો, પછી શું કામ કરો છો, ઘાસચારો ક્યારે વાટીને લાવો છો? આ બધો જ પ્રશ્ન તમને એમના પાસેથી મળી જાય. કેવું સ્ટ્રગલ એ પણ તમને એના પાસેથી મળી જશે. પશુ રિપીટ થાય છે કે નથી થતા? મોટો પ્રશ્ન છે કે તમારા પશુ જે છે, તમે નસલમાં કામ કરતા હો કે બંને હોય કે ભેંસ હોય કે ગાય હોય, ગાયની ઉપર તમે HF ગાયની અંદર હોય તો એ વધારે પડતા રિપીટ થાય છે કે નથી થતા? એ પણ રિપીટ થાય તો તમે શું કરો છો? કેટલા ટાઈમ AI કરાવો છો? એ પણ તમે ત્યાં એમના પાસેથી પ્રશ્નનો જવાબ મળી જાય. પશુ બીમાર પડે છે કે નથી પડતા? દરેક સિઝન વાઇઝ અલગ અલગ બીમારીઓ આવે. કે ચોમાસાની અંદર પણ અલગ આવે, ઉનાળામાં, શિયાળામાં એ પણ અલગ આવે. વેક્સિનેશન કેટલું કરાવો છો? કારણ કે જો વેક્સિનેશન, અમુક લોકો વેક્સિનેશન નથી કરાવતા, મૂર્ખામી છે. તો એ વેક્સિનેશન કયા કયા ટાઈમે કરાવે છે એ તો આપણને કદાચ અમારા વિડીયો થ્રુ કે ગમે ત્યાંથી માહિતી મળી જાય, પણ છતાં આપણે જ્યાં ગયા હોય ત્યાંથી પૂરી માહિતી લઈ નીકળીએ કે બીમારી ના આવવા દેવા માટે તમે શું કરો છો. ઘણી વખત અમે એવા તબેલાઓની મુલાકાત લીધેલી છે કે ત્યાં એ લોકો મેસ્ટાઇટિસ નામની બીમારી ક્યાંય હતી જ નહીં. તો એ લોકોનું કેમ નથી આવી? અમુક જગ્યાએ મેસ્ટાઇટિસ વધારે થાય છે, અમુક તબેલાની અંદર રિપીટ પ્રોબ્લેમ વધારે થાય છે, અમુક તબેલામાં નથી થતા. તો કેમ તમારે નથી થતા, મેસ્ટાઇટિસ શું છે, એ બધી જ માહિતી તમે ત્યાંથી લઈ શકો છો. બીમાર પશુ થાય તો પછી તમે શું કરો છો? પ્રાથમિક સારવાર કરો છો કે પછી કોઈ ડૉક્ટરને બોલાવીને તમે એની ટ્રીટમેન્ટ કરાવો છો, શું કરો છો? એ પણ તમે એમના પાસેથી માહિતી લઈ શકો છો. કૃમિનાશક દવા એ કેટલા ટાઈમે આપો છો એની માહિતી પણ તમને એમના પાસેથી મળી જાય. શિયાળા, ઉનાળા, ચોમાસામાં તમે શું શું પશુઓની કેર રાખો છો એ પણ પ્રશ્ન છે કે આગળ તમને એમના પાસેથી મળી જાય. પશુ જે આપણે એમના પાસે ડેરી ફાર્મ છે પશુઓને બાંધવાનો, એ શેડ કેવો છે? દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના શેડ છે. એટલે આપણે કઈ પ્રકારનો બનાવવો એ આપણને આઈડિયા આવી જાય કે શેડ કેવો છે,
વાળો છે કે નથી, ખુલ્લા વાળામાં ફરે છે કે નથી ફરતા, એ બધું જ આપણે એમના પાસેથી લઈ લેવાનું. ઘાસચારામાં શું શું આપે છે, દિવસમાં કેટલી વાર આપે છે, અમે તો કહીએ છીએ 2 ટાઈમ આપવાનું, સૂકી લીલી મિક્સ કરીને આપવાનું. પણ એ પશુ માલિકના ત્યાં તમે જો તો એના પાસે પશુ કેવા છે એની પણ માહિતી તમને એમના પાસેથી મળી જવે. બીજું, વર્ષની અંદર ટોટલ દૂધ કેટલું ભરાયું, મેન પ્રશ્ન, વર્ષમાં દૂધ કેટલું ભરાયું ટોટલ, કે 25 લાખ, 10 લાખ, 30 લાખ, એ બધું જ. એમાં ખર્ચો કેટલો થયો, પશુ કેટલા ઉછેર્યા, કેટલા વેચ્યા, એ બધી જ માહિતી તમને ત્યાંથી મળે, એ પૂછવું જરૂરી છે. અને છેલ્લે એમને એ કહેવાનું કે આ ધંધો કરાય કે ન કરાય, આ બિઝનેસમાં શું છે, આ બિઝનેસની અંદર કેટલા અવરોધો આવે છે, આ બિઝનેસમાં સ્ટ્રગલ કેટલું રહે છે, શું શું અવરોધ આવે છે, આપણે ક્યાં કઈ જગ્યાએ આપણે આ ધંધો કરતાં પહેલાં વિચાર વિમર્શ કરવો પડે, એ પહેલું પૂછું. એટલે કે આપણે એનાથી મતલબ થોડુંક એ વાત ઉપર વધારે ધ્યાન આપી અને એ પ્રોબ્લેમ ઉપર આપણે પહેલાં મગજમાં રાખીએ કે ભાઈ આવું આવે તો આવું કરવાનું, અને એ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને મળી રહે. હજી આના સિવાય ઘણા બધા પ્રશ્નો કદાચ હોઈ શકે, પણ જે મેન જે પ્રશ્નો છે કે આપણે કોઈ પણ ડેરી ફાર્મની મુલાકાતે જઈએ તો આ બધા જ પ્રશ્નો નોટ બોલપેન લઈ અને એમના પાસેથી આપણે જાણી લેવા, અને દરેકનો જવાબ શું છે શું નથી, કદાચ એમના પાસે ન હોય તો કદાચ કોઈ એક્સપર્ટ હોય એમને તમે પૂછી શકો છો, સર આવી તકલીફ હોય તો આપણે શું કરી શકીએ. તો તમે ડેરી ફાર્મની અંદર હંમેશા સફળ થશો, અને તમે તમારું ડેરી ફાર્મ જે બનાવવા જશો એ ડેરી ફાર્મને તમે એક સારી દિશા તરફ લઈ જશો અને સારી આવક તમે આની અંદરથી મેળવી શકશો. બાકી તો બધું જ પશુપાલન લોકો કરતા હોય છે, જે લોકોને ખરેખર અમુક સમય કશું જ ખબર નથી હોતી છતાં પણ સારું કરે છે, બરાબર. પણ એ ક્યાંક ને ક્યાંક એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે, ક્યાંક કોઈ ખબર ના હોય એના કારણે, થોડુંક ભૂલના કારણે નુકસાન વેઠતા હોય છે. પશુ બીમારીના કારણે જતું રહેતું હોય છે, ઘણી વખત લેબરના કારણે પશુ ઊભા રહેતા હોય. એટલે આ બધા જ પ્રશ્નોનો જવાબ તમે તમારી રીતે કેળવી લેજો, અને જ્યાં તમે જાઓ ત્યાં આ બધા પ્રશ્નોનો જવાબ તમને મળે એવી આશા સાથે આજનો વિડીયો સમાપ્ત કરો છું. ધન્યવાદ.